35 વાહનોને માલિકોને પરત આપવાની કાર્યવાહી કરી। દિયોદર ડિવિઝનના 5 પોલીસ મથકે કબજે કરેલા 461 વાહનોની હરાજી થઈ। સરકારની તિજોરીમાં 32 લાખ આવ્યા। દિયોદર, ભાભર, સિહોરી, થરા, ભીલડી જેવા શહેર પોલીસ સ્ટેશનોનો સમાવેશ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશનમાં કબજે કરાયેલ વાહનોની હરાજી કરાઈ હતી, જેમાં 5 પોલીસ મથકે અલગ અલગ ગુનામાં કબજે કરાયેલા 461 વાહનોની હરાજી થતાં સરકારની તિજોરીમાં 32 લાખ રૂપિયા આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી દિયોદર એએસપી સુબોધ માનકરની ઉપસ્થિતિમાં દિયોદર પોલીસ મથકે ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલ મુદ્દામાલના વાહનોનો નિકાલ કરવા માટે જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં ભાભર પોલીસ સ્ટેશનના કુલ 72 વાહનો તેમજ દિયોદર પોલીસ સ્ટેશન કુલ 40 વાહનો, થરા પોલીસ સ્ટેશન કુલ 74 વાહનોની, સિહોરી પોલીસ સ્ટેશન કુલ 96 વાહનોની તથા ભિલોડી પોલીસ સ્ટેશનના કુલ 74 વાહનોની જાહેર હરાજી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી, જેમાં ભાભરના 72 વાહનો થતા કુલ મળી 426 વાહનોની જાહેર હરાજી દ્વારા નિકાલ કરવામાં આવેલ, જેમાં કુલ મળી 32,27,900 પૂરા રૂપિયા સરકારમાં જમા કરાવી લેવામાં આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરેલ હતી, જેમાં અન્ય 35 વાહનો માલિકોને પરત આપવાની કાર્યવાહી કરેલ, જેમાં દિયોદર પીઆઈ કે.એચ. બિહોલા, ભીલડી પોલીસ સ્ટેશન અધિક્ષક વેદિકા બિહાની અજમાયશી, ભાભર પીઆઈ એ.ટી. પટેલ, થરા કે.બી. દેસાઈ, સિહોર આર.એમ. કોટવાલા વગેરે પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા।